નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે તારીખ છે 25 ફેબ્રુઆરી 2026 અને આ મહત્વપૂર્ણ દિવસે તમારા માટે એક મોટી અને ઉત્સાહજનક માહિતી લઈને આવ્યા છીએ। મિત્રો, લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ હવે વધુ તેજ બની રહી છે અને ખાસ કરીને ફિટમેન્ટ ફેટ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે। જો આ માંગ સ્વીકારવામાં આવે તો મૂળ પગારમાં જ નહીં પરંતુ ડીએ, એચઆરએ અને પેન્શન સહિત તમામ નિવૃત્તિ લાભોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। એટલે મિત્રો, આજનો વિડીયો અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આજની માહિતી સીધી તમારી આવક અને ભવિષ્ય સાથે જોડાયેલી છે। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આગળ વધીએ। તો મિત્રો, હાલમાં કર્મચારી સંગઠનો દ્વારા 3.25 ફિટમેન્ટ ફેક્ટરની માંગ જોરશોરથી કરવામાં આવી રહી છે। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો, જેના આધારે કર્મચારીઓના જૂના મૂળ પગારને ગુણાકાર કરીને નવો મૂળ પગાર નક્કી થયો હતો। હવે જ્યારે 8મા પગાર પંચની તૈયારી ચાલી રહી છે ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે વર્તમાન મોંઘવારી, પરિવારનો વધતો ખર્ચ અને જીવનશૈલીના ખર્ચને ધ્યાનમાં લેતા 2.57 પૂરતું નથી અને તેને વધારીને ઓછામાં ઓછું 3.25 કરવું જોઈએ। મિત્રો, દિલ્હીમાં યોજાનારી NCJCMની બેઠકમાં આ મુદ્દા પર ગંભીર ચર્ચા શરૂ થઈ રહી છે અને સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર થઈ રહ્યો છે, જે પગાર પંચ સમક્ષ રજૂ થશે। હવે મિત્રો, સરળ ભાષામાં સમજીએ કે ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તે તમારા પગાર પર કેવી રીતે અસર કરે છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેના દ્વારા તમારા વર્તમાન મૂળ પગારને ગુણાકાર કરીને નવો મૂળ પગાર નક્કી થાય છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો 18,000 ગુણ્યા 2.57 એટલે કે 46,260 રૂપિયા નવો મૂળ પગાર બનશે। પરંતુ જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો 18,000 ગુણ્યા 3.25 એટલે સીધા 58,500 રૂપિયા નવો મૂળ પગાર થશે। એટલે ફક્ત મૂળ પગારમાં જ આશરે 12,240 રૂપિયાનો સીધો વધારો જોવા મળશે। આ વધારો માત્ર કાગળ પરનો નથી, પરંતુ તેની સીધી અસર તમારા હાથમાં આવનારા પગાર પર પણ પડશે। મિત્રો, મૂળ પગાર વધે એટલે ડીએ અને એચઆરએ પર પણ તેની અસર થાય છે। માનીએ કે હાલમાં ડીએ 50% છે અને એચઆરએ 24% છે। જો નવો મૂળ પગાર 58,500 રૂપિયા બને છે તો ડીએ 50% મુજબ લગભગ 29,250 રૂપિયા થશે અને 24% એચઆરએ મુજબ આશરે 14,040 રૂપિયા મળશે। એટલે મૂળ પગાર, ડીએ અને એચઆરએ જોઈએ તો કુલ માસિક આવકમાં લગભગ 20,000 રૂપિયા કે તેથી વધુનો વધારો શક્ય બની શકે છે। આ ચોક્કસ રકમ તમારી પોસ્ટિંગ, શહેરની કેટેગરી અને અન્ય ભથ્થાઓ પર આધારિત રહેશે, પરંતુ મોટાભાગના કર્મચારીઓ માટે નોંધપાત્ર ફાયદો થશે। હવે મિત્રો, એક મહત્વપૂર્ણ મુદ્દો છે 3 અને 5 ફેમિલી યુનિટની માંગ। તો હાલ લઘુત્તમ પગારની ગણતરી 3 સભ્યોના પરિવારને આધારે કરવામાં આવે છે, પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં 5 સભ્યોના પરિવારને ધ્યાનમાં લઈને લઘુત્તમ પગાર નક્કી કરવો જોઈએ, જેમાં માતા પિતા અને બાળકોનો સમાવેશ થાય છે, કારણ કે વાસ્તવિક જીવનમાં ખર્ચ ખૂબ જ વધી ગયો છે। શિક્ષણ, આરોગ્ય, ભાડું, ટ્રાન્સપોર્ટ, દવાઓ વગેરેના ખર્ચને જોતા હાલની ગણતરી વાસ્તવિકતા દર્શાવતી નથી। જો 5 સભ્યોના પરિવારને આધારે લઘુત્તમ પગાર નક્કી થાય તો આશરે 66% સુધીનો વધારો શક્ય બને તેવી દલીલ કરવામાં આવી રહી છે। આથી માત્ર કાર્યરત કર્મચારીઓ જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરોને પણ તેનો સીધો લાભ મળશે। મિત્રો, હવે વાત કરીએ પેન્શન અને નિવૃત્તિ લાભોની। તો જ્યારે ફિટમેન્ટ ફેક્ટર વધે છે ત્યારે મૂળ પગાર વધે છે અને તેના આધારે જ ગ્રેજ્યુઇટી, પેન્શન અને લીવ એગ્રીમેન્ટની પણ ગણતરી થાય છે। એટલે જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નિવૃત્તિ સમયે મળતી ગ્રેજ્યુઇટીમાં પણ વધારો થશે, માસિક પેન્શનમાં વધારો થશે અને બાકી રહેલી રજાઓની એન્કેશમેન્ટ પણ
વધુ રકમ મળશે. કર્મચારી સંગઠનો દ્વારા લીવ એન્કેજમેન્ટની મર્યાદા 300 દિવસથી વધારીને 400 દિવસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો નિવૃત્તિ સમયે મળતી કુલ રકમમાં મોટો ફેરફાર આવશે. મિત્રો, હાલમાં NCJCMની ડ્રાફ્ટિંગ કમિટી તમામ કર્મચારી સંગઠનોની માંગણીઓને એકત્રિત કરીને સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરી રહી છે. આ મેમોરેન્ડમ 8મા પગાર પંચના અધ્યક્ષને સોંપવામાં આવશે. અંતિમ નિર્ણય સરકાર અને કમિશનની ભલામણો પર આધારિત રહેશે, પરંતુ ચર્ચાઓની ગતિ અને કર્મચારીઓની એકતા જોતા આશા રાખી શકાય છે કે નોંધપાત્ર વધારો મળી શકે છે. ખાસ કરીને 3.25ની આસપાસનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય તો લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટો આર્થિક સહારો બની શકે છે. મિત્રો, આ માહિતીનો હેતુ તમને સચોટ અને સરળ ભાષામાં સમજાવવાનો છે, તમે ભવિષ્યની તૈયારી કરી શકો. હવે મિત્રો, આ ચર્ચાને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે ઘણા પેન્શનર મિત્રો મને મેસેજ કરીને પૂછે છે કે જો 8મો પગાર પંચ 2026 અથવા 27માં અમલમાં આવશે તો તેનો સીધો લાભ હાલના નિવૃત્ત પેન્શનરોને કેવી રીતે મળશે. તો મિત્રો, અહીં સૌથી મહત્વની વાત છે નોટિશનલ ફિક્સેશન અને રિવિઝન પેન્શન. જ્યારે પણ નવો પગાર પંચ આવે છે ત્યારે માત્ર કાર્યરત કર્મચારીઓ જ નહીં, પરંતુ અગાઉ નિવૃત્ત થયેલા પેન્શનરો પણ નવો પગાર માળખું નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ ફરીથી ગણવામાં આવે છે. એટલે જો 3.25નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય છે તો 2016 પહેલાં અથવા પછી નિવૃત્ત થયેલા પેન્શનરોની મૂળ પેન્શન પણ ફરીથી રિકેલ્ક્યુલેટ થશે. આનો અર્થ એ થાય કે જે પેન્શન તમે હાલમાં લઈ રહ્યા છો તેનામાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે માનીએ કે કોઈ પેન્શનરનો છેલ્લો મૂળ પગાર 40,000 રૂપિયા હતો અને તેના આધારે પેન્શન 20,000 રૂપિયા નક્કી થઈ હતી. જો 3.25નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય અને નવો મૂળ પગાર 40,000 ગુણ્યા 3.25 એટલે 1,30,000 રૂપિયા થાય તો તેના આધારે 50% પેન્શન આશરે 65,000 રૂપિયા સુધી વધી શકે છે. હકીકતમાં ડીએ મર્જર, પે મેટ્રિક્સ લેવલ અને અન્ય પરિબળો પણ ધ્યાનમાં લેવાશે, પરંતુ દિશા એ જ છે કે ફિટમેન્ટ ફેક્ટર વધે એટલે પેન્શન પણ વધે છે. મિત્રો, ઘણા નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન છે મોંઘવારી. તો છેલ્લા કેટલાક વર્ષોમાં દૂધ, શાકભાજી, દવાઓ, ગેસ સિલિન્ડર, વીજળી, મકાન ભાડું બધું જ મોંઘું થઈ ગયું છે. ખાસ કરીને વૃદ્ધાવયમાં દવાઓ અને હોસ્પિટલના ખર્ચામાં સતત વધારો જોવા મળે છે. તેથી કર્મચારી સંગઠનો દલીલ કરે છે કે ફિટમેન્ટ ફેક્ટર વધારવું માત્ર પગાર વધારો નથી, પરંતુ જીવનની ગુણવત્તા જાળવવા માટે જરૂરી પગલું છે. જો લઘુત્તમ પગાર વધે તો મિત્રો, જો લઘુત્તમ પગાર 5 સભ્યોના પરિવારના આધારે નક્કી થાય તો તેના માતા પિતાની આરોગ્ય જરૂરિયાતો અને બાળકોના શિક્ષણ ખર્ચનો પણ સમાવેશ થશે, જે આજના સમયમાં વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે.